ડભોઈ તાલુકાના પલાસવાડા અને ફરતી કોઈ ગામોમાં તળાવના બ્યુટિફિકેશન સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગામના સર્વાંગી વિકાસ માટે લગભગ 98 લાખના વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। પલાસવાડા ગામના તળાવના બ્યુટિફિકેશન માટે 22.63 લાખ, ફરતી કોઈ તળાવના બ્યુટિફિકેશન માટે 22.63 લાખની કામગીરી મંજૂર કરવામાં આવી છે। ઉપરાંત પલાસવાડા ગામ ખાતે 30 લાખના ખર્ચે આરસીસી રોડ, 4 લાખના ખર્ચે બોર, 3 લાખના પેવર બ્લોક, 1.5 લાખની પાઇપલાઇન, 8.5 લાખની સંરક્ષણ દિવાલ, 3 લાખના વારીગૃહ, મોટર પંપ સેટ તેમજ ₹3 લાખની ડ્રેનેજ લાઇન જેવી વિવિધ સુવિધાઓના કામો હાથ ધરવામાં આવશે। ટોટલ 1 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે પલાસવાડા ગામના સરપંચ દિનેશ રબારી, થુવાવી જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ સહિત સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનો જે નારો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના ભાગરૂપે આજે પલાસવાડા ખાતે સ્થાનિક ચૂંટણીઓ પૂરી થઈ ગયા પછીથી ફરી વિકાસના કામોની શરૂઆત થઈ છે। લગભગ 1 કરોડ રૂપિયાના કામો વિકાસના આજે પલાસવાડા ખાતે હાથ પર દેવામાં આવ્યા છે, જેમાં અહીંયા તળાવનું બ્યુટિફિકેશન, સંરક્ષણ દિવાલ, આરસીસી રોડ અને સાથે સાથે જ ફરતી કુઈમાં પણ જે તળાવ છે ત્યાં પણ સંરક્ષણ દિવાલની સાથે એના પણ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયું છે, અને પણ અહીંયાથી જ અમે મુહૂર્ત થયેલું જાહેર કરીએ છીએ। આ કરીને બંને ગામના લોકો સાંજે તળાવના કિનારે બેસી શકે, ફરી શકે એ રીતનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ ગ્રામ પંચાયતના સરપંચને, માજી સરપંચ તથા અહીંયાના તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય, આ બધાના પ્રયત્નોથી આરસીસી રોડ અને બીજા નાના મોટા કામો કરીને 54 લાખ જેટલા રૂપિયાના કામો આજે પલાસવાડા ગામના પણ શરૂ કરવામાં આવી રહ્યા છે। હું ગામના તમામ નગરજનોને અભિનંદન આપું છું, અને આ તમામ કામો લોકોપયોગી કામો છે, ત્યારે લોકોના ઉપયોગમાં અને વ્યવસ્થિત રીતે ગામના લોકો એનો ઉપયોગ કરશે એવી અપેક્ષા રાખું।